માણાવદરમાં જાણીતી એવી ગૌશાળા એટલે અનસુયા ગૌશાળા અને તેના દ્વારા સંચાલિત છે આ અનસુયા ગૌધામ દ્વારા સંચાલિત અન્ન ક્ષેત્ર છે મિત્રો. તો ત્યાં શું છે ખબર છે, અન્ન ક્ષેત્રની આજે આપણે મુલાકાત લેવાની છે અને તમને એની ચોખ્ખાઈ ને બધી જ વસ્તુ બતાવું તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને બીજી વસ્તુ એ કે અહીંયાથી છે ને ટિફિનની સુવિધા છે, અહીંયા આવીને જમવાનું નથી કોઈ પણને. આખા માણાવદરમાં અહીંયાથી ટિફિન બપોરે અને સાંજે બંને ટાઈમે અહીંયાથી ટિફિન પાર્સલ ત્યાં ટૂંકમાં પહોંચાડવામાં આવે છે. કેવા લોકોને પહોંચાડવામાં આવે તો કે જો જે નિરાધાર હોય, ગૌઢા હોય, જેને કોઈ સાચવતું ન હોય, મા બાપ હોય, એના કોઈ સંતાન ન હોય, પુત્ર ના હોય કે પુત્રી ના હોય, એવા લોકોને અહીંયાથી નિરાધાર લોકોને પહોંચાડવામાં આવે છે. અનસુયા અન્ન ક્ષેત્ર સંચાલન છે ને એ હિતેનભાઈ શેઠ અને શેઠ પરિવાર દ્વારા કરવામાં આવે છે. અને ચોખ્ખાઈની તો શું વાત કરવી મિત્રો, વાત કાંઈ મારે કરવી જ નથી. તમને આજે નરી આંખે બતાવી દેવામાં આવશે. આખું અન્ન ક્ષેત્ર છે. આપણે અંદર જઈ અને આખા અન્ન ક્ષેત્રની મુલાકાત લઈએ. તો આવો મારી સાથે. મિત્રો અન્ન ક્ષેત્રની અંદર વિશાળ એવું પ્રાંગણ છે ને આ બાજુ જો વાસણ સાફ થાય છે. આપણે શરૂઆત અહીંથી જ કરી દઈએ. અને આ બાજુ રસોઈ બને છે દેશી ચૂલાથી, દેશી પદ્ધતિથી. આપણે અત્યારે સારું ખાવું હોય પણ આપણે શું કહે ચૂલો ફૂંકવો નથી ઘેરે, પણ અહીંયા છે ને વૃદ્ધ લોકો માટે જેને ભૂખ્યાને ભોજન પૂરું પાડે છે ને એ પાછું દેશી પદ્ધતિથી. બોલો, આપણાથી ઘેરે નથી ચૂલો ફૂંકાતો કે સારું ખાવું છે પણ આપણાથી થઈ નથી શકતું. અને આ શેઠ પરિવારનો નિયમ શું છે ખબર છે? શું? રામે દીધો રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાઓ, રામે દીધો રૂડો રોટલો. જો કેટલા ટિફિન જાય છે? 280. ઈ જ કહું 200 થી ઉપર ને 300 થી અંદર. 280 છે, પછી એમાં કોઈ ફિક્સ નથી. 280 તો રોજના ફિક્સ છે, પણ વધારે જો કોઈ પરિવાર મળે એવું ભૂખ્યું તો એમને સાથે સાથે જમાડી દેવામાં આવે છે. એટલે આના માટે છે આ લોટ બાંધવાનું મશીન રોટલીનું, અને આ છે રોટલી બનાવવાનું મશીન. તો આગળ આપણે જોઈ કે શું બને છે. વાહ ભાઈ વાહ, પૂરી બને છે. બીજું શું છે? દાળ છે ને બેન, શું છે? વટાણા બફાય છે. સાંજે હશે વટાણાનું શાક અને પૂરી, અને ઓલી બાજુ તો સ્પેશિયલ પિલાણ કરીને તમને છાશ પાવામાં આવે છે. જો એ પાછી આપણી ઘરની ગૌશાળા છે એટલે ગૌશાળામાંથી સીધું દૂધનું દહીં કરીને અહીંયા, એટલે મિત્રો દહીં કરીને અહીંયા છાશ બનાવે છે એમ. પણ અરે મિત્રો દેશી જો લાકડાના વલોણાથી છાશ પીલવામાં આવે છે. અને કોઈ આ વલોણું દેશી ને પરદેશી બે ભેગું હે હો. એટલે અને કોઈ રૂપિયા વાળાઓને જમવાનું નથી. આ કોને જમવાનું છે કે જે કોઈ વ્યક્તિને ભોજન ના મળી શકતું હોય કે જેમને કોઈ આગળ પાછળ વંશજ ન હોય, એને આ હિતેન શેઠ એટલે કે શેઠ પરિવાર માણાવદર પૂરું પાડે છે આખા માણાવદરમાં. મિત્રો આગળ ગેટે ઈ તમે તમારી નરી આંખે અંદર જોઈ લીધો. એટલે હવે મારે કઈ બોલવું નથી, પણ તમને જે દેખાણું ને ચોખ્ખાઈમાં, રસોઈમાં અને સેવામાં ઈ જરાક મને કોમેન્ટ કરીને કહેજો ને આગળ વિડીયો શેર કરજો, જેથી કરીને માણાવદરમાં કોઈ એવું પરિવાર હોય કે જેને ભોજન ન મળી શકતું હોય એ અહીંથી ભોજનનો લાભ ઉઠાવી શકે અને આપણે તો શું આંગળી ઝીંધાનું પૂન લઈ શકે મિત્રો.